બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના અનેક નંદ સંતો થયા. એમાંના એક વૈરાગ્ય મૂર્તિ સંત એટલે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો બહુ મોટો ફાળો છે. લૌકિક શિક્ષણની દ્રષ્ટિએ બિલકુલ અભણ એવા મુક્તરાજ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આધ્યાત્મિક માર્ગના અનેક વિષયો ઉપર એવી સફળ કલમ ચલાવી છે કે ગુજરાતી સાહિત્યમાં તેનો જોટો જળવો મુશ્કેલ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા 22 જેટલા ગ્રંથોનો સંગ્રહ નિષ્કુળાનંદ કાવ્ય તરીકે સંપ્રદાયમાં ઓળખાણ પામ્યો છે. સદગુરુ શાસ્ત્રી મહારાજ પણ આ ગ્રંથનું ખૂબ વાંચન કરતા અને સ્વામી કહેતા કે આ ગ્રંથ દ્વારા મને વૈરાગ્ય થયો હતો અને હું સાધુ થયો. જ્યારે જેમ મનુષ્ય માટે દૂધ એ પૂર્ણ પૌષ્ટિક ખોરાક છે, તેમ મુમુક્ષુઓ માટે આ નિષ્કુળાનંદ કાવ્ય સર્વ પ્રકારનું પોષણ કરનારું શાસ્ત્ર છે. વાલા ભક્તો, અત્યારના સમય અનુસાર સંગીત સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના સંતો અને ભક્તો દ્વારા આ ગ્રંથનું ગાન કરવામાં આવ્યું છે. ત્યારે આ નિષ્કુળાનંદ કાવ્યને અવશ્ય સાંભળજો અને આ કાવ્યને જે કોઈ પણ સાંભળશે એમના હૃદયમાં સંસારની આસક્તિ ટળી જશે અને વૈરાગ્યનું પ્રાગટ્ય થશે અને ભગવાનની ભક્તિ ઉદય થશે એવા અમારા આશીર્વાદ છે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ કાવ્ય એક એવો અજોડ ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાનના સર્વે સિદ્ધાંતો અને મહારાજની રુચિ આ ગ્રંથમાં ખૂબ આલેખાયેલી છે. નિષ્કુળાનંદ સ્વામી આ લોકની દૃષ્ટિએ બહુ ભણેલા ન હતા, તો પણ પોતાનામાં એક્સ્ટ્રીમ વૈરાગ્ય અને મહારાજ પ્રત્યેની એક્સ્ટ્રીમ ભક્તિ નિષ્ઠા એને લઈ અને મહારાજના જે અભિપ્રાયો અને સિદ્ધાંતો હતા તે આ ગ્રંથમાં સરસ રીતે નિરૂપણ થયેલા છે. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ ગ્રંથ ખૂબ જ પ્રિય હતો અને સ્વામી આ ગ્રંથનો અભ્યાસ કરીને પોતે આ ત્યાગાશ્રમનો માર્ગ લીધેલો હતો. શાસ્ત્રીજી મહારાજે આ નિષ્કુળાનંદ કાવ્યનો ખૂબ જ ઊંડો અભ્યાસ કરેલો હતો અને સ્વામી જ્યારે આ નિષ્કુળાનંદ કાવ્ય ઉપર કથા કરતા હોય ત્યારે સ્વામી ઘણી વખત તો એવું કહેતા કે જે નિષ્કુળાનંદ સ્વામી 40 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા, એક કક્કા બારાક્ષરીનું પણ ભણેલા ન હતા અને એ જ્યારે નિરૂપણ કરવા બેસે ત્યારે વેદાંતના સિદ્ધાંતો તરી આવતા હોય, માટે હું તો આ નિષ્કુળાનંદ સ્વામીને બીજા ભગવાન કહું છું. એવું સ્વામીને આ ગ્રંથ પ્રત્યેની નિષ્ઠા હતી. પૂજ્ય ગુરુ મહારાજને પણ આ નિષ્કુળાનંદ કાવ્ય નાનપણથી ખૂબ વહાલો હતો અને સંત દીક્ષા લીધા પછી પણ સ્વામી આ ગ્રંથનો ખૂબ જ અભ્યાસ રાખતા. કોઈક મુમુક્ષુ આવે તો એને સ્વામી આ ગ્રંથનો ઉપર વાત કરતા અને ગ્રંથનો કોઈની ઉપર વધારે રાજી થાય તો આ ગ્રંથની ભેટ આપતા. એટલે સ્વામીને પણ આ ગ્રંથ ખૂબ જ વહાલો હતો. સ્વામીને મનમાં એમ થયું કે આ નિષ્કુળાનંદ કાવ્ય બધા ભક્તો વાંચી શકે નહીં, આમાં રાગ રાગણી હોય, એટલે
મૂળ રાગમાં જો આપણા સંસ્થા તરફથી આનું રેકોર્ડિંગ થાય, ઓડિયો રેકોર્ડિંગ થાય, તો બધાને આનો લાભ મળે એવો સ્વામીનો શુભ સંકલ્પ 2 વર્ષ પહેલાં કરેલો. અને એ સંકલ્પને અનુસારે સંસ્થામાંથી આપણા સંતો અને ભક્તો બધાએ ખૂબ મહેનત કરી અને આ રેકોર્ડિંગ કર્યું છે. એ એટલા માટે જ કર્યું છે કે બધા મુમુક્ષો ખપવાળા જે ભક્તો છે એને આ સ્વામીના ગ્રંથનો લાભ મળે અને સ્વામીના ગ્રંથનું ખૂબ જ જાણવા મળે. અને જે આ ગ્રંથ વાંચે, સાંભળે, એના હૃદયમાં પણ મહારાજ પ્રત્યેની નિષ્ઠા દ્રઢ થાય અને નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ્ય પ્રાપ્ત થાય એવા શુભ આશયથી આ સંસ્થા તરફથી આ ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેટલા ભક્તો આ રેકોર્ડિંગનો વધારે ને વધારે લાભ લે તો એમ માનીશું કે આ રેકોર્ડિંગ છે એ સાર્થક થયું છે અને ભગવાન રાજી થશે એવી અમારી સર્વેની મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ.